આવતીકાલે 31 ઓક્ટોબર છે। આવતીકાલે હજુ એક દિવસ સુધી આ માવઠાની તીવ્રતા જોવા મળશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે। આમ જોવા જઈએ તો જ્યારે પણ આ સિસ્ટમ ગુજરાત નજીક આવી હતી ત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં આવી હતી, પછી નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર થયું, લો પ્રેશર થયું। અત્યારે મારા અનુભવ પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। હવે આ સિસ્ટમ ખૂબ મજબૂત નથી, ઘણી બધી નબળી પડી ગઈ છે અને હજુ પણ આ દરિયાકાંઠે, ગુજરાતના દરિયાકાંઠે છે, આપણાથી દૂર નથી ગઈ। હવે આ સિસ્ટમની અસરને કારણે આવતીકાલે 31 ઓક્ટોબરે મોડી રાત સુધી અથવા તો પરમ દિવસે 1 તારીખે સવાર સુધી રાજ્યની અંદર હજુ વરસાદની તીવ્રતાની શક્યતાઓ છે, જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તાર હશે એ તમામ વિસ્તારમાં તીવ્રતા વધારે રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ તીવ્રતા સાથે માવઠું થાય એટલે અડધા ઇંચથી લઈ અને 1.5-2 ઇંચ સુધી હજુ આ 1 તારીખે સવાર સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે।